જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે દિવાસાના તહેવાર વિશે શ્રવણ કરીશું. દિવાસાનું મહત્ત્વ શું છે, દિવાસાનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે આપણે શ્રવણ કરીશું. તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો. ચેનલ શ્રી હરિભક્તિ રસ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો તેના પર પણ જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા બધા જ વિડીયોની તમને જાણકારી મળતી રહે. અષાઢી અમાસ એટલે કે દિવાસો. દિવાસાનો તહેવાર વર્ષનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. દિવાસો એટલે 100 પર્વનો વાસો. દિવાસાથી લઈને દેવ દિવાળી સુધીના આશરે 100 દિવસો થાય છે અને આ 100 દિવસોમાં ઘણા મોટા અને નાના તહેવારો આવે છે. દિવાસાના દિવસથી તહેવારો અને ઉત્સવોની હરમાળા શરૂ થઈ જાય છે, જેમાં અનેક તહેવારો જેવા કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ, દશેરો, દિવાળી આ વર્ષના મુખ્ય તહેવારો આવે છે. તદુપરાંત બીજા નાના નાના તહેવારો પણ ઉજવવામાં આવે છે. આથી જ વર્ષનો મુખ્ય અને મહત્ત્વનો દિવસ દિવાસો કહેવાય છે. હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્ત્વ એટલા માટે પણ વધુ છે કેમ કે સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ 24 કલાક સુધીનું હોય છે, પરંતુ એકમાત્ર દિવાસાના વ્રતનું જાગરણ 36 કલાકનું હોય છે. એટલે દિવાસાનું વ્રત કરનારે સતત 36 કલાક સુધી જાગરણ કરવું પડે છે, જેની આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા હોય. તે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પણ દિવાસા એટલે કે અમાસના બીજા દિવસથી થાય છે. ભક્તો અમાસના દિવસથી જ દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનું શરૂ કરી દે છે, કેમ કે અમાસના દિવસે પણ દેવોના દેવ મહાદેવની પૂજા થાય છે અને જ્યારે બીજે દિવસે પવિત્ર માસ શ્રાવણ માસની શરૂઆત થાય છે ત્યારે દેવોના દેવની મહાદેવની પૂજા તો થાય જ છે, સાથે જ દશામાના વ્રતનો પણ પ્રારંભ થાય છે. ત્યારે ભક્તો દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરવાની સાથે 10 દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી શ્રદ્ધા ભાવ ભક્તિપૂર્વક આસ્થાપૂર્વક ભક્તિ કરે છે. દિવાસાના દિવસે એ વ્રત અને જી વ્રત એમ 2 પ્રકારના વ્રત કરવાની પરંપરા છે, જેમાં જયા પાર્વતીના વ્રત મુજબ જ જવારા ઉગાડવામાં આવે છે. નવપરિણીત સ્ત્રીઓ એ વ્રતનું વ્રત કરે છે તથા મોટી ઉંમરની સ્ત્રીઓ જી વ્રતનું વ્રત કરે છે. 3 દિવસ વ્રત કર્યા બાદ અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે રાત્રે 36 કલાકનું જાગરણ કરી અને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને અને જાગરણ કરનાર સ્ત્રીને એ વ્રતમાં અને જે વ્રતમાંના અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા જેમને સંતાન ના હોય તેમને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પણ માતા આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે લોકો ધામધૂમથી દિવાસાની ઉજવણી કરે છે. અવનવી વાનગીઓ બનાવે છે. દૂધપાક, પૂરી, ભજીયા અને અનેક જાતની વાનગીઓ બનાવી ભેગા મળી અને દિવાસાની ઉજવણી કરે છે. વર્ષ 2025માં દિવાસાનો તહેવાર 24 જુલાઈ 2025 અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. દિવાસાના દિવસે અમાસ હોવાથી આ દિવસે પિતૃદેવની પણ પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અષાઢી અમાસના દિવસે પૂર્વજોની પૂજા કરવાની પરંપરા છે. પૂર્વજોની આત્માની શાંતિ અને તેમના આશીર્વાદ મેળવવા માટે
આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વજો અમાસની તિથિએ પૃથ્વી પર આવે છે અને ભક્તિભાવથી કરવામાં આવતા તર્પણથી તેમને સંતુષ્ટિ મળે છે. આ દિવસે પિતૃઓ માટે તર્પણ, પિંડદાન અને દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. પૂર્વજોની આત્માને શાંતિ અને મોક્ષ મળે છે. જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય અને તમે પિતૃદોષનો સામનો કરી રહ્યા હોય, તમારા જીવનમાં ખૂબ જ સમસ્યાઓ હોય, તો તમારે અમાસના દિવસે પિતૃદેવની પૂજા ખાસ કરવાની, પિતૃદેવની માફી માંગવાની. આવું કરવાથી તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. પિતૃ સ્તોત્રનો પાઠ તમારે અવશ્ય કરવો જોઈએ. તેનાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે અને દરેક સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે. અમાસના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને પિતૃ પ્રીત્યર્થે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. જો તમે પિતૃઓ નિમિત્તે ગરીબોને દાન કરો છો તો પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે. યથાશક્તિ તમારે ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન, અનાજનું દાન તથા જળનું દાન ખાસ કરવું જોઈએ. તથા આ દિવસે ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ પણ ખવડાવવો જોઈએ અને તેનું પુણ્ય પિતૃઓને અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે. તેનાથી આપણને રોગ દોષમાંથી મુક્તિ મળે છે અને આપણને સુખ, શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે ગાય, કાગડો, કૂતરું, ચકલીને ખાવાનું આપવું અને પાણીની વ્યવસ્થા પણ કરવી. આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો તમે પિતૃ દોષથી પીડિત છો તો તમારે અમાસના દિવસે જરૂરથી પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. અમાસના દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન, ધ્યાન કરવું જોઈએ. ત્યારબાદ દક્ષિણ દિશામાં મુખ રાખીને કાળા તલ મિશ્રિત જળથી અર્ઘ્ય આપવું જોઈએ. આવું કરવાથી પણ પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સારા આશીર્વાદ આપે છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે દિવાસાનું મહત્ત્વ શું છે અને આ દિવસે શું શું કરવું તેના વિશે આપણે શ્રવણ કર્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. ચેનલ શ્રી હરિભક્તિ રસ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ તમારે ક્લિક કરવું, જેનાથી મારા આવનારા વિડીયોની તમને જાણકારી મળતી રહે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વિડીયો જોવા માટે ધન્યવાદ.